પામેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગલ મૂર્તિ કોટી વંદન તમને સુધારા Hare Krishna, Krishna Krishna Hare Hare. Hare Krishna, Krishna Krishna Hare Hare. કથાના આચાર્ય શૈલેષભાઈ મહારાજ, કથાના યજમાન શ્રી રાજેશભાઈ અને શ્રીમતી યોગિતાબેન, આયોજક મિત્રો, સંગીત વૃંદ, ધર્મપ્રેમી વડીલો, ભાઈઓ બહેનો, કથાના ત્રીજા દિવસે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌને હૃદયથી હું આવકારું છું અને કથાના યજમાન શ્રી રાજેશભાઈ અને યોગિતાબેનને વિનંતી કરીશ કે પૂજ્ય સ્વામીજીનું ફૂલહારથી સન્માન કરે, સ્વાગત કરે. રાજેશભાઈ.
સત્તાવાર કથાના ત્રીજા દિવસે આજે આપણે ફરીથી એકવાર ભગવદ્ ગીતા જે આપણે સ્વામીજીના મુખે આપણે ભાગવત સપ્તાહની જે આપણે કથા જે છે એ આપણે સાંભળીશું. અને આ દુનિયામાં આપણે વારંવાર આવવાના નથી, તો જે કંઈક આપણને લાભ મળે છે, જે કંઈક આપણને મળે છે એનો આપણે લાભ લઈ લઈએ અને જીવનને આનંદમય રીતે વિતાવીએ એવું અત્રેથી હું આશા રાખું છું. પૂજ્ય સ્વામીજીને વિનંતી કરીશ કે આજે ત્રીજા દિવસની કથાનો પ્રારંભ કરે. પૂજ્ય સ્વામીજી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. રમ બ્રહ્મા વરુણેન્દ્રરુદ્રમરુતમ શૃણ્વન્તિ દિવ્યૈર્તવે વેદૈ સાંગપદક્રમોપનિષદૈ ગાયન્તિ યં સામગાઃ ધ્યાનાવસ્થિત તદગતેન મનસા પશ્યन्ति यं योगिनो यशान्तं न विदुसुरासुरगणा देवाय तस्मै नमः. वन्दे देवोमापतिं सुरगुरुं वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवन्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्. शुक्लां ब्रह्मविचारसारपरमम् आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहम् हस्ते स्फाटिकमालिकां च दधति पद्मासने संस्थिताम् वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गुरुं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. शङ्करं शङ्कराचार्यं
केशवं बादरायणं सूत्रभासकृतो वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमोदव्याप्तदेहाय श्रीदक्षिणामूर्तये नमः। हरि ओं सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। प्रेम से बोलो कृष्ण कन्हैया लाल की जय। रामचंद्र भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। હવે આપણે બધા પ્રેમથી ભગવાનનું નામ લઈશું. વાણીને પવિત્ર કરવાની હોય, શુદ્ધ કરવાની હોય તો એના માટે એટલે પરમાત્માના નામનું કીર્તન કરવું જોઈએ તો વાણી શુદ્ધ થાય ભગવાનના નામ માટે પ્રેમથી બોલવું. सीताराम 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 कहिए सीताराम 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 कहिए सीताराम 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 कहिए चाहे विधि राखे राम
प्यारे राम जी को भावेगा। सीताराम 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 कहिए सीताराम 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 कहिए। सीताराम 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 कहिए सीताराम 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 कहिए। जाई बीती रात राम साई बीती रहिए जाए विधि राखे राम ताए विधि रहिए। जाई बीती रात राम साई बीती रहिए जाए विधि राखे राम ताए विधि रहिए। श्री रामचंद्र भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। પરમાત્માના પ્રેમી ભક્તો, ભાઈઓ બહેનો, જેના જીવનમાં પરમાત્મા નથી એનું જીવન નિરસ છે. પણ માટે હવે કથા આવે છે તો શૌનકજી પૂછે છે કે હવે મને કથામાં બહુ રસ પડ્યો છે, એટલે કે તમે આ જય વિજયને શ્રાપ કેમ મળ્યો? ભગવાન વિષ્ણુના બે દ્વારપાળ, એકનું નામ જય અને બીજાનું નામ વિજય. આમ એક દિવસ ફરતા 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 સનત કુમાર સનંદન, આ ચાર સનત કુમાર બાળકો કંઈક ચાલો આપણે ભગવાન વિષ્ણુના દર્શન કરીએ. અને એમની ઉંમર કેટલી? 5 વર્ષની હો, વધેલી 5 વર્ષની હોય કાંઈ. આમ પછી કપડાં ના પહેરે, નાનું બાળક કપડાં પહેરે. અને આમ કરતા 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 વૈકુંઠમાં આવે એટલે પેલા કોણ જય વિજય કે ઉભારો ઉભારો, આમ તમે આમ કપડાં નથી પહેર્યા, કાંઈ નથી પહેર્યા, ભિખારી જેવા લાગો છો અને તમે અહીંયા આવી ગયા. અને જ્યારે એમ કહે એટલે પેલા કહે કે ભાઈ સનત કુમાર કહે કે અમે તો ભગવાનના દર્શન કરવા આવેલા, અમને જગતનું કંઈ ભાન નથી. કોણ પુરુષ, કોણ સ્ત્રી, કોણ બાળક, કોણ એટલે કે વૃદ્ધ, એનું અમને કંઈ ભાન છે જ નહીં. અમે તો પરમાત્માના ચિંતનમાં રહીએ, ભગવાનના ચિંતનમાં રહીએ. કપડાં પહેર્યા ના પહેર્યા એનું ભાન નથી અમને. 5 વર્ષ સુધી બાળક નિર્દોષ હોય. આના માટે કહે કે જ્યારે પેલા જય વિજય કહે કે ગમે તો પણ હું જવા દઉં નહીં. એટલે સનત કુમારને ક્રોધ આવે કે જાઓ તમે 3 જન્મ સુધી રાક્ષસ થઈ જાઓ. કેટલા જન્મ સુધી? 3 જન્મ સુધી. જ્યારે સાપ આપ્યો એટલે કે પેલા એટલામાં ભગવાન વિષ્ણુએ જોયું કે કંઈક ગડબડ ચાલે છે બહાર. એટલે ભગવાન ચાલતા ચાલતા આવે છે. ભગવાન વિષ્ણુ એમ કહે કે બ્રાહ્મણમ મમ પ્રિય, બ્રાહ્મણ મને પ્રિય છે. જે બ્રહ્મને જાણે, જે પરમાત્માને જાણે, જે પરમાત્મામાં લીન હોય એને બ્રાહ્મણ કહેવાય. અને કહે કે બ્રાહ્મણ મને બહુ પ્રિય છે, મારા ભક્તો મને બહુ પ્રિય છે. મારા ભક્તોને જે દુઃખ આપે એનું કોઈ દિવસે કલ્યાણ કંઈ થાય નહીં, એ વાત યાદ રાખ. એટલે આપણે કોઈ સાધુને, કોઈ સંતને, કોઈ મહાપુરુષને, કોઈ બ્રાહ્મણને, કોઈ વૃદ્ધને, જે ઘેડા હોય, વૃદ્ધ હોય, તો એનું અપમાન કોઈ દિવસે કરવું નહીં, એટલી વાત યાદ રાખો. કોઈ બ્રાહ્મણ હોય, કોઈ સંત હોય, કોઈ આપણા કરતા વડીલ હોય,
હવે ભલે ગરીબ હોય તેમ કે એના અંદર પણ ભગવાન પર છે જ નહીં. ગરીબ હોય એની અંદર પણ ભગવાન છે. જેટલો ભગવાન તમારા અંદર છે, પૈસાવાળાના અંદર, એટલો જ ભગવાન એની અંદર પણ છે. કઈ પૈસાવાળા હોય તેના માટે એના અંદર મોટો ભગવાન ના હોય, કોઈ ગરીબ હોય તેના અંદર નાનો ભગવાન ના હોય. બધાની અંદર સરખો સરખી રીતે રહે. અને માટે ઉપનિષદમાં કહ્યું છે, આ પરમાત્મા કહ્યું કે અનોરણીયન મહતો મહિયા. આ ભગવાન કહેવાય કે નાનામાં નાનો છે ને મોટામાં મોટો છે. મહિમા કિસ વિધ ગાવ પ્રભુ તેરી અંત કહી ના પાઉ રે. અલખ નિરંજન રૂપ તુમારો ફૂલ કૈસે ચડાવો રે. કોઈ સંત કહે કે ભગવાન હવે તમે કેવા છો, સગુણ છો કે નિર્ગુણ છો, કે કાળા છો કે ગોરા છો, ઊંચા છો કે નીચા છો, એ તો હું કંઈ જાણતો નથી. એટલે તમારી મહિમા ગવાય કેવી રીતે? વૃક્ષ બગીચે રચના તેરી. આ જે ફૂલ ઝાડ છે, બગીચાઓ છે, આ તમારી રચના છે. તો તમારું હું તમને કેવી રીતે અર્પણ કરું? તમારું છે. આપણે આમ કરીને ભાઈ મેં ભગવાનને ફૂલ ચડાવ્યા, પત્તી ચડાવી, તુલસી જળ ચડાવી, બીલી ચડાવી, પણ ભગવાન પેલો સંત કહે કે ભાઈ તું શું ચડાવે છે? ભગવાનનું છે, ભગવાનને ચડાવું. પણ ભગવાન એટલો દયાળુ છે કે ચાલો ભાઈ મારું છે, મને તો ચડાવ્યું તો ખરું ને. એટલે રાજી રાજી થાય. જેવી રીતે પેલા બાપ દીકરાને ચોકલેટ આપે, અને ચોકલેટ એટલે પેલો દીકરો બાપને આપે એટલે બાપ રાજી થાય કે મારો છોકરો બહુ ડાયો છે, હો મને ખવડાવે. એમ એ વિચાર ના કરે કે મેં એને આપેલું છે એટલે એ મને ખવડાવે. ભગવાન એવો છે હોય, એ તમને આપે, એ આપેલું આપણે એને ચડાવીએ તો પણ રાજી થાય. માટે એનું નામ છે પરમાત્મા, ભગવાન. અને જે તો આવી રીતે આ જય વિજયને શ્રાપ આપે છે. 3 જન્મ રાક્ષસ શ્રાપ. એક જન્મ થયો હિરણ્યકશ્યપ હિરણ્યાક્ષ. બીજો જન્મ થયો રાવણ અને કુંભકર્ણ. અને ત્રીજો જન્મ થયો કંસ અને શિશુપાલ. આ 3 જન્મમાં એ રાક્ષસ બને. કોઈ બ્રાહ્મણનું, કોઈ સંતનું, કોઈ વડીલનું, કોઈ ગરીબનું અપમાન કરતો નતા. રાક્ષસ સૌ પાસે યાદ રાખો. એમ નથી કે રાક્ષસને 2 શિંગડા હોય ઉપર, એવું કંઈ નથી. ઘણા કહે કે સ્વામીજી કપેલો રાક્ષસ હોય તો મોટા મોટા દાંત, આટલા લાંબા લાંબા. અરે એમ નહીં, રામાયણમાં કહ્યું છે માં નહીં નહીં માં તું પિતું દેવા, સંતન સન કરવા વહી સેવા, जिनके लक्षण भवानी मानव निशिचर सबते प्राणी. એટલે રાક્ષસનું વર્ણન કરતા કહે છે કે ભાઈ માં નહીં માતું પિતું દેવા. જે માતાને ન માને, પિતાને ન માને, યાદ રાખો, ખાલી દેવતાની વાત નથી કરતા હું અહીંયા, ધ્યાન રાખો કે જે માતાને ન માને. માતૃ પ્રથમ ગુરુ હું, માતા પેલી ગુરુ હોય. એ તમને ચાલતા શીખડાવે, બોલતા શીખડાવે. એટલે પ્રથમ ગુરુ કોણ છે? માતા છે. બીજા ગુરુ છે પિતા. એ તમને ભણાવે, ગણાવે. અને ત્રીજા ગુરુ છે આચાર્ય, કે જે તમને કઈ ઉપદેશ આપે, એટલે સમજાવે કે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ. આચાર્ય એટલે કે જે માતાને ન માને, પિતાને ન માને. એક વખત પોરબંદરમાં મારી કથા ચાલે હો, કાઠિયાવાડમાં સંન્યાસ આશ્રમ છે ત્યાં. એક બેન આવે, એ ભજન બહુ સરસ ગાય છે, મજાનો, એટલો સુમધુર કંઠ. મને તો એમ થયું કે આ બેન કેટલા મોટા ભગવાનના ભગત હશે.
કાટું સરસ મજાનું ભજન ગાય. બધા વાંચન ચાલતી હતી તો એ બેન ગયા એટલે બીજા બેન બેઠા. તમે બાજુ તમને શું ખબર? આ જો એવી છે ને, આ ભજન તો આ ગાય પણ એના સાસુને તો કંઈક વધેલું ઘટેલું ખવડાવે. બોલો કૃષ્ણ કનૈયા. તો એને હરખી રીતે ખાવાના એમ નહીં. માતા પિતા જે એની ન માને તો એને શું કહેવાય ને? સંતન કરવા હોય સેવા. જે માતા પિતા પાસેથી સેવા કરાવે, જેવો હોય સાસને કે સારું તમે વાસણ ઉટકી નાખો, એ તો સારું ના કહેવાય. હો ભલે એના મનથી કરે વાત જુદી, પણ એને હુકમ કરે તમે રસોઈ બનાવો, વાસણ ઉટકી નાખો ને પછી પેલી મારી બેટી પેલા મોબાઈલ લઈને આમ આમ ટચકા મારા જ કરે. હો મોબાઈલ લઈને તો એવા જો છે ને ભાઈ, એને રાક્ષસ કહ્યું છે. ભલે પુરુષ હોય કે સ્ત્રી હોય, એને તાડકા કહેવાય. હો એવું જે કરે માણસ હોય તેને રાક્ષસ કહેવાય ને પેલી હોય ને તાડકા કહેવાય. અને એવી રીતે સંતન કંસન કરવાય છે જીને કે લક્ષણ ભવાની ભગવાન શંકર કહે એને રાક્ષસ માનવા. અને ભગવાન એમ કહે કે ભાઈ જય વિજય, આ તો મને કહેવા છે કે પ્રિય છે, હવે આને કઈ ઉદ્ધાર થાય એમ કરો. જ્યારે એમ કહ્યું એટલે કે સનત કુમાર કઈ નહીં વાંધો ભગવાન કે આ તમારા હાથે મરીને મોક્ષને પામશે. અને આવી રીતે કહ્યું એટલે આ રાક્ષસો થયા. અને કાલે આપણે જોયું કે પેલા વરા ભગવાનને હિરણ્યકશ્યપને મારી નાખ્યો. આ ભાગવતમાં શ્રીધરી વ્યાખ્યામાં એનો અર્થ કે હિરણ્યકશ્યપ એટલે લોભ. જીવનમાં જે બહુ લોભ કરે એ રાક્ષસ થાયો. લોભીને આમાં રાક્ષસ કહેવાયો. જે બહુ લોભી હોય ને એ રાક્ષસ કહેવાય. ના પોતે ખાય ના બીજાને ખાવા દે, એનું નામ રાક્ષસ. અને જે પોતે ન ખાય પણ બીજાને ખવડાવે એનું નામ છે દેવ. તમે દેવ પણ બની શકો અને રાક્ષસ પણ બની શકો. ના પોતે ખાઓ ના બીજાને ખવડાવો એટલે રાક્ષસનું લક્ષણ. અને પોતે ન ખાય અને બીજાને ખવડાવે એ દેવનું લક્ષણ છે. પરસ્પર દેવો ભવ. દેવ થવા માટે કઈ મોટું કામ કરવાનું રહેતું નથી. અને આવી રીતે કઈ નહીં માર્યો. હવે વિદુરજી કહે કે ભગવાન આ બ્રહ્માજીએ સ્વયંભૂ મનુ અને શતરૂપાને પેદા કરે. અને જ્યારે એની વંશનો વિસ્તાર કેવો થયો એ મને કહો. તો સૂતજી કહે કે શૌનકજી અને આ બાજુ આ મૈત્રેયજી આ કથા વિદુરજીને કહ્યો. આના વક્તા પણ અનેક છે અને શ્રોતા પણ અનેક છે. વક્તા શ્રોતા અનેક હોય ને એટલે એ કથા પરમ સુંદર બને. અને આવી રીતે કંઈક આ સ્વયંભૂ મનુના 2 પુત્રો થયા. એકનું નામ ઉત્તાનપાદ અને એકનું નામ પ્રિયવત. પ્રિયવત મોટો દીકરો અને પેલો ઉત્તાનપાદ નાનો દીકરો. અને આવી રીતે એને 3 કન્યા થઈ છે. એક દેવહૂતિ, એક પ્રસૂતિ, એક આકુતિ. અને દેવહૂતિના લગ્ન થયા કર્દમુનિ સાથે
અને પછી આકૃતિનું લગ્ન થયું રુચિમુનિ સાથે અને પ્રસૂતિનું લગ્ન થયો દક્ષ પ્રજાપતિ સાથે એનું લગ્ન થયું અને આમ એનું વિસ્તાર વધી ગયો. આકૃતિને 2 પુત્ર થયા છે. એકનું નામ યજ્ઞ અને બીજાનું નામ એક પુત્રી થઈ છે એનું નામ દક્ષિણા. એમના લગ્ન થયા વિવાહ થયા અને એનાથી કહે કે સંતોષ પ્રમોદ શાંતિ એવા સંતાનો થયા. યજ્ઞ કરવાથી જીવનમાં સંતોષ ના આવે, યજ્ઞ કરવાથી જીવનમાં આનંદ ના આવે, યજ્ઞ કરવાથી જીવનમાં શાંતિ ના આવે તો યજ્ઞ નિષ્ફળ. અમે તમને કેટલા વખત કહ્યું યજ્ઞનો અર્થ શું છે? યજ્ઞનો અર્થ છે યજધાત. અમે પેલા વ્યાકરણ ભણીએ ને સ્કૂલમાં તો એમાં યજ્ઞ શબ્દ યજ ધાતુથી બને અને યજ ધાતુનો અર્થ થાય કે જેનું છે એને આપવું. જેનું છે એને આપવું. તો આપણે જે યજ્ઞ કરીએ તો યજ્ઞમાં એવી ભાવના રાખવી, ભલે હોમ કરીએ, હવન કરીએ, ગમે તે કરી તો આપણે પેલા આરતીમાં ગાઈએ છીએ ને, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મોરા. ભગવાન સારું છે તને અર્પણ કરું છું, એમાંથી મારું કંઈ છે જ નહીં. પછી ભગવાન આશીર્વાદ આપે કે સુખી થા, કેમ કે તે સમર્પણ કર્યું એટલે તું સુખી થા. તને આ લોકમાં સુખ મળે ને પરલોકમાં આપવાના 2 લોકમાં સુખ મળે. અને આવી રીતે કઈ વખત આવે આ દક્ષ પ્રજાપતિને થયું કે મારી મનુ મહારાજને કે મારી દીકરી મોટી થઈ છે, હવે એના લગ્ન કરવા જોઈએ. આમ ફરતા 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 આવે છે સિદ્ધપુરમાં. આપણા ગુજરાતમાં સિદ્ધપુર જગ્યા છે એને માતૃગયા કહેવાય. માતા ગુજરી જાય તો એનું શ્રાદ્ધ છે સિદ્ધપુરમાં કરવું જોઈએ અને પિતા ગુજરી જાય તો એનું શ્રાદ્ધ ગયામાં કરવું જોઈએ એમ કહે. માતાનું સિદ્ધપુરમાં ચાલે. આમ સિદ્ધપુરમાં બંનેનું કરે તો પણ ચાલે, એમાં વાંધો નહીં. માતાનું કે પિતાનું બહુ લાંબુ ના જઈએ આપણે. નહીં તો આજે આપણે નર્મદા કિનારે પેલો સંગમ છે ને કરણાલી, ત્યાં જઈને બંનેનું શ્રાદ્ધ કરે તો પણ ચાલે. અને આવી રીતે ફરતા ફરતા ગયા અને કદળમાં ઋષિ શું કરે કે એમને બેસવા માટે આસન આપે. તમારા ઘેર આ કથા બોધ કથા છે કે તમારા ઘેરમાં કોઈ આવે તો પહેલા એને બેસવાનું કહેજો, બેસો. એક વખત મને એકે કીધું કે બાપજી ઘેર આવજો ના. પછી 2-4 વખત કીધું. આમ કે આશ્રમમાં મળ્યા હતા તે આપણા વલાદમાં કંઈ ભંડારો હોય, કંઈ પ્રસંગ હોય તો મારે જવું પડે એટલે એને કહ્યું કે બાપજી ઘેર આવજો. હવે ભૂલવશ મારે સુરત જવાનું થયું. સુરત જવાનું થયું તો કાઠેવાડી હો. સુરત જવાનું થયું પછી મેં કોઈ ચાલે ને 2-3 વખત મને કીધું કે આવજો ઘેર, એટલે જવું એના ઘેર. હવે એના ઘેર ગયા એટલે મને શું પૂછે ખબર છે તમને? બાપજી કેમ આવ્યા? 3 વખત મને કહે કે ઘેર આવજો, ઘેર આવજો, ઘેરને પવિત્ર કરજો. પછી ઘેર ગયા એટલે મને એમ પૂછે કે કેમ આવ્યા? બોલો હવે શું કેવું એને? ભાઈ કઈ એમને ભૂલા પડ્યા છે, ભૂલા પડી ગયા છે એટલે આવ્યા છે, કઈ વાંધો નહીં. હા આવ્યા તો પાણી બીને પીવું. મેં કહું કે હવે આમ છે ને કે પાણી ચા પી નાસ્તો કરીને આવે, પેટ ફૂલ છે, હવે એમાં કશું નખાયો નહીં. પછી ખોટું નથી બોલ્યો.
આપણા અમારા ભગત વૈદ કાકા હતા. વૈદ કાકાને તો આર્જુનભાઈને એ બધા જાણે છે. તમે જાણો છો લગભગ વૈદ કાકાને, આપણા ફૂટેજમાં પણ ઘણી વખત આવેલા. તો વૈદ કાકાના ઘેર ગયો હતો, તો ત્યાં ચા પાણી નાસ્તો કર્યો હતો. એ મારા પર એમનો બહુ પ્રેમ. તેના ઘેર નાસ્તો કરીને મેં કહ્યું ચાલો મળીને આવે, કંઈ વાંધો નહીં. પેલા એ બહુ કહ્યું એટલે એને તિરસ્કાર ન થાય. પછી પેલો મને પૂછતા કેમ આવ્યો, મેં તું ભૂલીને આવ્યો છો? કઈ નહીં, નાસ્તો ચા પાણી કરીને આવ્યો છો. એટલી તકલીફ તને ના આપો, સંતો કોઈને તકલીફ ના આપો. તમે જમાડો ના જમાડો, પાણી પીવડાવો ના પીવડાવો, તકલીફ ના આપો. કઈ કોઈ તારું કલ્યાણ ન થાય. જે તું કરે બરાબર છે. અને આવી રીતે એટલે કે કધર્મ રૂપી 3 આસન પાથરે છે. એક પર મનુ મહારાજ બેસે, બીજા પર પેલા કોણ શતરૂપા બેસે. અને આ દેવહૂતિ છે એ આસન પર બેસતા નથી હો, આસન પર ના બેસે. એ બાજુમાં બેસીને આસન પર હાથ મૂકે. ભવિષ્યમાં અમારા પતિદેવ થવાના છે, એટલે મારે કઈ એના પાસેથી આસન લેવાય. આજકાલ તો પગે દબાવે હો પતિદેવ પાસેથી. બોલ કૃષ્ણ કનૈયા. બધાની હો કોકો દબાવે. તો આવી રીતે એટલે કે પછી કરદમ ઋષિને કહે કે મારી ઈચ્છા છે કે મારી આ જે કન્યા છે વિવાહ યોગ્ય થઈ છે, તો એને તમારા સાથે પરણાવી દો, વિવાહ કરી દો. કરદમ કહે કે મારી તો બહુ ઈચ્છા નથી, પણ હવે ભગવાનની જે ઈચ્છા છે, ભગવાન બ્રહ્માએ મને આજ્ઞા કરેલી છે, એટલે તમે ચાલો લગ્ન કરી લેશો. પછી એમનો વિવાહ થાય. હવે આ કેવા તપસ્વી, દિવસભર યજ્ઞ કરે, સ્વાધ્યાય કરે, ભગવાનના નામનું જાપ કરે, દિવસભર એમાં એટલે સમય પસાર કરે, વ્યતીત કરે. અને આમ કરતા કરતા કેટલાક 100 વર્ષ થયા. કેટલા વર્ષ થયા? 100 વર્ષ લગ્ન કરેલા. હવે એક દિવસ કરદમ ઋષિએ જોયું, બધી સેવા કરે. આ જો દેવ ઋષિ જંગલમાંથી સમિધા લઈ આવે, ફળ લઈ આવે, ફૂલ લઈ આવે. પણ કરદમ ઋષિ એને પૂછે કે તમે કોણ? હા, તો દેવ ઋષિ કે હું તમારી પત્ની છું. અરે તમારી પત્ની? આટલા વર્ષમાં મને કહ્યું નથી. તો દેવ ઋષિ કહે કે પતિદેવ, કે તમે ભગવાનના જે ઉપાસના છે, આરાધના છે, દેવ પૂજનમાં એટલા મગન થઈ ગયા છો, અને પછી મને એમ છે કે આપણે વ્યવધાન ડાલવું જોઈએ. એટલે મેં તમને કશું કહ્યું. એટલે કરદમ પ્રસન્ન થયા. કહીને કે ભાઈ માગ, તારે જે માગવાનું હોય માગ. અને આ પ્રમાણે કહ્યું. એટલે કે મારે શું છે, કોઈ ઈચ્છા તો છે નહીં, પણ આપની ઈચ્છા હોય તો માનસ વિવાહ કરે, લગ્ન કરે. શા માટે? કે એના ઘરમાં 2-3 બાળકો થાય. બાળકો વગર ઘર ના શોભે. ભલે દીકરો હોય કે દીકરી હોય, કંઈ ફેર ના પડે. હું સંતાન, સંતાન એટલે સંતાન, પછી દીકરો હોય કે દીકરી હોય. અને આવી રીતે કહે કે મારી એક જ ઈચ્છા છે કે આપણે વિવાહ કર્યો છે અને મારે સંતાન જોઈએ. અને આવી રીતે કહે કે આ કરદમ ઋષિ દિવ્ય વિમાન બનાવે, સરસ મજાનું. બધી સગવડ છે, નાવા ધોવા ખાવા પીવાની બધી. કેમ કે સિદ્ધ પુરુષ હતા. અને જ્યારે વિમાન બનાવે, આ વિમાનમાં બેસીને એટલે કે એમને 9 કન્યા થાય. કેટલી કન્યા થાય? 9 કન્યા થાય, એક પછી.
એને શ્રદ્ધા, સ્તુતિ, ક્ષમા, દયા, શાંતિ આદિ નામ હતું. 9 કન્યા થાય પછી કરદમ ઋષિ કહે કે હવે જો મારે સંન્યાસ લેવાનો છે. મારે શું કરવાનું છે? સંન્યાસ લેવાનો છે. પણ દેવ ઋષિ કહે કે આ લોકોને પરણાવે કોણ આવે? આ જે 9 કન્યાને કોણ પરણાવે? અને આ પ્રમાણે કહ્યું એટલે પછી 9 કન્યાનો લગ્ન કરે છે. કોઈ ધર્મને આપે, કોઈ પ્રજાપતિને આપે, કોઈ એને આપે, કોઈ પેલાને આપે. 9 કન્યાનું લગ્ન થઈ જાય. પછી કરદમ કોઈ કે હવે તો જવું કે ના ના મારી એવી ઈચ્છા છે. શાસ્ત્રમાં કહ્યું કે પુત્ર ગતિર નાસ્તી, જેના ઘરમાં દીકરો ના હોય એની ગતિ ન થાય. પણ આ વાત સાચી નથી હો. આ વાત સાચી નથી. આ વેદ પુરાણમાં 2 વાક્ય હોય, એક ગૌણ વાક્ય ને એક મુખ્ય વાક્ય. તો આ પુત્ર છે ગતિ નાસ્તી આ ગૌણ વાક્ય છે. એટલે હોય તો પણ ઠીક છે, ના હોય તો પણ ઠીક છે. આને ગૌણ વાક્ય કહેવાય, મુખ્ય વાક્ય ના કહેવાય. અને ખરેખર માણસની ગતિ તો એના કર્મથી થાય ને ભાઈ. તમે સારું કામ કરો, તમે યજ્ઞ કરો, હવન કરો, ભગવાનના પૂજા પાઠ કરો, ભગવાનની આરાધના કરો, તો એટલે કે એનાથી તમારી ગતિ થાય. બાકી દીકરો કઈ ઉપાડીને તમને સ્વર્ગમાં મૂકી આવવાનો? દીકરો તો કહે કે બાપા આ સંસાર તમારો મારો સંગાતો છે, પછી તમે જાણો, તમારું કામ જાણો, તમારું શું થાય તમે જાણો. હા, તમને બાળી કૂટીને આવું ચાલો ઘેર. એક વખત શું થયું કે પેલા શમશાન યાત્રા નીકળ્યો પણ પેલા લોકો કે અમેરિકાથી આવેલા હતા. એટલે પેલા શમશાન દોડતા દોડતા જાય. પેલા ખભા પર મૂકીને ઠાટડી દોડતા દોડતા જાય. તો પેલા એક હતો માણસને કીધું કે ભાગ્યા દોડતા દોડતા કેમ જાય? મેં કીધું કે ભાઈ બાપા રસ્તામાં કઈ જીવતો ન થાય તો ઉપાધિ થાય. બોલો કૃષ્ણ કનૈયા. બાપા રસ્તામાં જીવતો થાય તો પછી બીજો ચક્કર અમેરિકાથી અહીંયા કાપવો પડે. અને એટલે પછી શું કરે? બાપાને બાળે કૂટે અને બીજા દિવસે મુંડન કરીને પાછા જતા રહે. પતી ગયું. પહેલાં તો 7મા કે 8મા દિવસે સૂતક ઉતારે, પછી 10મા દિવસે કંઈ કરે, પછી 11મા દિવસે, પછી 12મું કરે, કોક 13મું કરે. એવું છે આ બધું. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. સંતો એમ કહે, નરસિંહ મહેતા જેવા કવિ, કે કોઈ કોઈનો નથી. એટલે આપણે એકબીજા સાથે રાગ દ્વેષ કરવાને એમ નથી કહેતા. હો, એમ નથી કહેતા કે તમે એકબીજા સાથે રાગ દ્વેષ કરો, એમ નથી કહેતા. પણ એ જાણો કોઈ કોઈનું નથી રે. એક જ વસ્તુ તમારી છે, પરમાત્મા. એ ભગવાન તમારો છે. એ પહેલા બી સાથે હતો, જન્મતા પહેલા જન્મ થયો ત્યારે પણ સાથ છે, ને મર્યા પછી પણ એ સાથ રહેવાનો છે. અને એ પરમાત્મા આત્મા રૂપે આપણા અંદર રહે છે. એ પરમાત્મા સ્ત્રી હોય કે પુરુષ હોય, દરેકની અંદર એક જ છે. એની કોઈ જાતિ નથી. હો, કે આત્મદેવની કોઈ જાતિ, એ સ્ત્રી કા પુરુષ કા કઈ એવું કઈ નથી. એક જ અખંડ અનાદિ એક રસ. તો આવી રીતે કહેતા જ્યારે કરદમ ઋષિ અને આ દેવહૂતિ તપ કરે અને તપ કરીને પછી ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે કે હે ભગવાન વિષ્ણુ. અને એવી રીતે ભગવાન વિષ્ણુ જ્યારે પ્રગટ થયા તો કઈ વર
વરમગૃહી, તું કહે વરમગૃહી, વર માગ. એટલે કરદમ ઋષિ કહે કે ભગવાન તમારા જેવો દીકરો અમારા ઘેર થાય એટલી જ ઈચ્છા, બીજી અમારી કઈ ઈચ્છા છે જ નહીં. અમારી એક જ ઈચ્છા છે, તમારા જેવો દીકરો થાય અમારા ઘેર. હવે ભગવાન કહે કે મારા જેવો તો હું છું, બીજો કોઈ તો છે જ નહીં. ભગવાન જેવો ભગવાન જ છે, બીજા કોણ હોય ભગવાન? અને આવી રીતે કહેકા પછી 9 મહિના પછી આ કપિલ મુનિનો જન્મ થાય. બોલ કપિલ મુનિ કી જય. એ કપિલ મુનિનો જન્મ થાય. અને આ બાજુ કરદમ કહેકા જો હવે તને દીકરો થયો તે મને કહ્યું હતું કે દીકરો થાય એટલે તમારે સંન્યાસ લેવાનો હોય તો સંન્યાસ લેજો. પણ દીકરા નથી કહ્યું. એક વખતની વાત છે, અમારે કોઈના ઘેર જવાનું થયું તો એ પછી ડો મને કહે કે બાપજી મારો દીકરો એમ કહે કે બાપા હવે તમારી ઉંમર થઈ ત્યારે તમે સંન્યાસ ગ્રહણ કરો. અને પછી ધોતિયું પણ લાવ્યો કલર કરીને, હો બાપાને એટલે કે પહેરવા માટે ભોગવું કપડું. તમે કઈ વાંધો નહીં, એને તમે એ કામ કરો કે એ ધોતિયો છે ને એના 2 ભાગ કરો. એક તમે પહેરો ને કહે કે દીકરાને કહે ભાઈ કાલે ઉઠીને તારો દીકરો તને આડું કપડું ના આપે ધોતિયું તો આ પહેરવા કામ આવે. બોલો કૃષ્ણ કનૈયા. તો મારો દીકરો હા મને કહે કે સંન્યાસ લો. તો આવી રીતે જગતમાં એમ કહે કે સ્વાર્થ છે ત્યાં સુધી પ્રીતિ છે, અને સ્વાર્થ મટી ગયો એટલે કોઈ કોઈના સાથે પ્રીતિ કરતું ખાલી ભગવાન કરે, પરમાત્મા કરે. પણ માટે જ આપણા વડીલો પુરાણો શાસ્ત્રો એ કહે છે કે તમે જગતમાં રહીને કામ કરજો. મુખમેહો રામ નામ રામ સેવા હાથ અમે બધું જ કામ કરો. એમ નથી કહેતા કે તમે કામ ના કરો, કામ કરો. એકબીજા સાથે પ્રેમથી રહો. પણ હૈયાના અંદર એવું રાખજો કે મારી સાથે એકમાત્ર વસ્તુ એ પરમાત્મા આવવાનો છે, ઈશ્વર આવવાનો છે. એટલે કે એની યાત્રા. અને આવી રીતે એટલે કે કરદમ કપિલ નમસ્કાર કરે છે, પિતા પુત્રને નમસ્કાર કરે છે. અને પિતાજીને પછી કહે છે કે તમે બધી આસક્તિ ત્યાગો હવે. હા હું તમારો પુત્ર છું, આ તમારી પત્ની છે, આસક્તિ ત્યાગો ભૂલી જાઓ. ભૂલી જાઓ એટલે તમારો સંન્યાસ દીપી ઉઠે. એટલે અમારા સંન્યાસમાં એવો નિયમ છે કે જ્યારે તમે સંન્યાસ ગ્રહણ કરો એટલે તમારા ગામમાં તમારે કઈ જવાનું, આ ગામમાં નહીં ભાઈ, એ તાલુકામાં પણ જવાનું નહીં. એ જે તમારો તાલુકો હોય ને એમાં પણ તમારે પ્રવેશ કરવાનો નહીં, એવો નિયમ છે. કેમ કે લગ્નના સંબંધ હોય ને એ બહુ ગહન હોય, એ જલ્દી છૂટે નહીં. અને માટે સંન્યાસ લેતા પહેલા સંકલ્પ કરાવે. ભાઈ હવે તારે ઘેર જવું હોય તો તું ઘેર જઈ શકે, કઈ વાંધો નહીં, બ્રહ્મચારી છે. પણ હવે સંન્યાસ લીધા પછી તારે તારા એટલે કે પેલા તાલુકામાં પણ જવાનું નહીં, એવો નિયમ છે. પણ જો તાલુકામાં ગયો હોય કે ગામમાં ગયો કે ઘરમાં ગયો હોય તો તને પાપ લાગશે. સંન્યાસમાં એવો નિયમ છે કડક. એટલે કેટલા 55 વર્ષ થયા પણ એ બાજુ કોઈ દિવસે જોયું બધું ભૂલી ગયું. કોણ માતા, કોણ પિતા, કોણ ભાઈ, કોણ બહેનો, કોણ બધું જ ભૂલી ગયું. કોઈ યાદ નથી આવતું. ઘણા મને પૂછે બાપજી
તમારે કેટલા ભાઈ કેટલા બહેન ક્યારે એવાના શું કરતા હતા શું કરવાનું તો હવે તમે એક કામ કરો કે ત્યાં જઈને પૂછો એટલે કઈ મેં કહું મને યાદ જ નથી રહેતો તમને શું કહું કે કઈ જઈને પૂછો તો એ ગામનું નામ પણ હું ભૂલી ગયો શું યાદ રહે કેમ કે વૃત્તિ અલગ ભગવાન તરફ વળી શાસ્ત્ર તરફ વળી એટલે પછી કંઈ યાદ ના રહે આના માટે જ કરદમને કહે કે તમે ભૂલી જાઓ મારે કોઈ પત્ની હતી કોઈ પુત્ર હતો એ બધું ભૂલી જાઓ અને આત્મચિંતન કરો પુત્ર બાપાને ઉપદેશ આપે છે કે આત્મચિંતન સ્વયંનું ચિંતન કરો કેમ કે સ્વયંને જાણ્યા વગર મુક્તિ ન ભવે તો શતાંતરેપી ભાગવતમાં કહ્યું તો સ્વયંને જાણ્યા વગર આત્મને જાણ્યા વગર મુક્તિ હજારો જન્મ થાય તો પણ થવાની નથી તો થોડું આત્મચિંતન કરવું જોઈએ હું સવારે ઉઠીને પ્રાતઃ સ્મરામિ સંસ્કૃત આત્મતત્વ અમારા ભગવાન શંકરાચાર્ય કહે કે તમે સવારે ઉઠીને પથારીમાં એટલે એમ બેસવાનું શાંતિથી કરવાનું કાંઈ નહીં કોઈ મંત્ર જપવાનું નથી હો કોઈ મંત્ર જપવાનું નથી શાંતિથી બેસી જવાનું અને પેલા શ્વાસ આવે જાવે એના પર ધ્યાન રાખવાનું આપણા શ્વાસ આવે એના પર ધ્યાન રાખવાનું ના હાથ ધોવાના પગ ધોવાના કંઈ નથી કરવાનું ખાલી એ 5 મિનિટ 10 મિનિટ એ ચિંતન કરવાનું કે હું કોણ છું એના અગરબત્તી ના જોઈએ દીવો જોઈએ કશું નથી જોઈતું હો બસ બેસીને ચિંતન કરો પ્રાતઃ સ્મરામિ સંસ્કૃત આત્મતત્વમ સચ્ચિત સુખમ પરમહંસમ તુરીયમ યદ સ્વપ્ન જાગૃત સુષુપ્તિ મયતિ નિત્યમ તદ બ્રહ્મ નિષ્કલમ ન ચ ભૂત સંગ એટલે કાંઈ સચ્ચિદાનંદ રૂપ બ્રહ્મ હું છું એ ભાવના કરવાની અને પછી આ ભૂત સંગ એટલે આ શરીર એવું નથી એવી ભાવના કરવાની કેટલી સાદી વાત છે ના પૈસા લાગે ના અગરબત્તી લાગે ના ફૂલ લાગે કંઈ નહીં લાગે એવી રીતે કરવાનું સીધી સાદી વાત છે પછી તમારે જે ભગવાનનું નાઈ ધોઈને પૂજા પાઠ જે કંઈ કરવાનું કરો શાંતિથી એમાં ના નથી પણ સવારે ઉઠીને પેલા આત્મદેવનું ચિંતન કરો એ જ વાત એટલે કે દેવહૂતિ જ્યારે કપિલ મુનિને પ્રશ્ન કરે છે કપિલ મુનિ કહે કે માં હું તો જવાનો છો આવે ગંગા સાગર તપ કરવા માટે મને આ સંસારમાં કોઈ રસ નથી હું ત્યાં જઈ તારે તપ કરવા માટે દેવહૂતિ કહે કે હે ભગવત હું તો આ ઇન્દ્રિયના વિષયમાં એટલી ફસાયેલું છું તો મારું કલ્યાણ કેવી રીતે થાય મારું કલ્યાણનો માર્ગ કયો અને એવી રીતે જ્યારે કહે ત્યારે કપિલ મુનિ એને કહે કે માં કે તમે એક કામ કરો કે ભગવાનની માનસિક પૂજા કરો ભગવાનના વિરાટ સ્વરૂપનું દર્શન કરો આ જે ઉપરનો લોક છે ભગવાનનું મસ્તક છે આ જે પૃથ્વી લોક જેમાં આપણે બેઠા છે એ ભગવાનનું પેટ છે મધ્ય ભાગ છે અને આ જે તલાતલ આદિ છે સુતલ વિતલ પાતાલ આ જે ભગવાનના ચરણ છે એમ તમે ધ્યાન કરો વિરાટ પુરુષનું અને એ પ્રમાણે ધ્યાન કરતા કરતા ધ્યાનમાં ડૂબી જતો એટલે તમને પેલા તત્વનું દર્શન થાય પ્રાતઃ સ્મરામિ સંસ્કૃતાત્મ તત્વ સવારે આત્મતત્વનું દર્શન તમને થાય એટલે એ કરો તમે એટલે તમારું કલ્યાણ થાય અને આમ કરીને એટલે આ બાજુ આ નીકળી ગયા કપિલ દેવ
અને આજે દેવહૂતિ છે તો એ જે પ્રમાણે કપિલે કહ્યું એ પ્રમાણે ચિંતન કરે, અંતમાં એ પણ મુક્તિને પ્રાપ્ત થયા. બોલ કપિલ મુનિ કી જય. હવે શૌનકજી પૂછે છે કે હે ભગવાન, તમે એક વખત સાંભળ્યું કે આજે ભગવાન શંકર દક્ષમાં વેર થયો, એનું કારણ શું? કેમ કે ભગવાન શંકર કેવા છે? નહીં સ્વાત્મા રામમ વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતી. એ તો આત્મારામ છે, એનો કોઈ પોતાનું નથી ને કોઈ પારકું પણ નથી. ભગવાન શંકરને એને તો બધા વાલા છે, ગરીબ હોય, પૈસાવાળા હોય, સુંદર હોય, અસુંદર હોય, ભૂત પ્રેત હોય. હા, એક વખત પેલા ભૂત પ્રેત કહે કે ભગવાન અમને કોઈ રાખતા નથી, વિષ્ણુના મંદિરમાં ઘૂસવાના દે, હનુમાનજીના મંદિરમાં ઘૂસવાના દે, માતાજીના મંદિરમાં ઘૂસવાના દે, તો અમે રહીએ ક્યાં? ભગવાન કે આવી જાય, મારા પાસે જગ્યા ખાલી છે. ભગવાન શંકર કહે મારી પાસે જગ્યા ખાલી છે, એટલે આવી જાય, જેટલા હોય એટલા આવી જાઓ. એ રાખે છે બધાને ભૂત પ્રેત. એને ભૂત પ્રેત સાથે પણ પ્રેમ છે, એને કોઈ પોતાનું નથી, કોઈ પારકું પણ નથી. માટે એને કહ્યું કે દેવાદિ દેહ. આ ભગવાન શંકર કેવા છે? દેવાદિ દેવ, બધા દેવો કરતા શ્રેષ્ઠ છે. બધાને અપનાવે, જે જે એનું ભજન કરે, સ્મરણ કરે, ચિંતન કરે, બધાને અપનાવે. અને આવી રીતે આ ભગવાન શંકરના એક દિવસ શું થયું કે બ્રહ્માજીના સભામાં બેઠા હતા ભગવાન શંકર. બ્રહ્માજી ઊંચા આસન પર બેઠા છે, આજુબાજુમાં બધા પેલા કોણ એટલે કે દેવતાઓ બેઠા છે, ભગવાન શંકર પણ બેઠા છે. અને જ્યારે ભગવાન શંકર બેઠા છે, આમ કરતા કરતા દક્ષ પ્રજાપતિ આવે, ફરતા ફરતા આવે, પણ બહુ અહંકારી હો. એ સમજે કે મારા જેવો આ જગતમાં કોઈ છે જ, મારા જેવો આ જગતમાં કોઈ છે જ નહીં. અહંકાર. અને અહંકારી માણસ કોઈ દિવસે જીવનમાં સુખી કઈ થાય નહીં, જેના અંદર અહંકાર છે. માટે ભગવાન ગીતામાં એક બહુ સારી વાત કહી છે, વિદ્યા વિનય સંપન્ને, હા, વિદ્યા વિનય પંડિતા સમદર્શિનો. એટલે કે જે વિદ્વાન હોય, ભણેલો હોય, ગણેલો હોય ને, એના અંદર વિનય ના આવે તો એને અભણ કહેવાય. તો જે આપણા ગુજરાતીમાં પણ એક કહેવત છે, કઈ કહેવત? ભણ્યો પણ ગણ્યો નહીં, રહ્યો ઠોઠ ને ઠોઠ. ભણ્યો ખરો, ગણ્યો નહીં, એટલે કે એના અંદર નમ્રતા નથી આવી. ગમે એટલો ભણેલો હોય, હા, આપણે આટલા મોટા મોટા હોદ્દા આપણે બેઠા હોય, એમને એમ લાગે કે અમારા જેવું કોઈ છે જ. ચંદીગઢમાં એક જજ મારી પાસે આવે, હાઈકોર્ટના જજ, અમારા ભક્તો છે ચંદીગઢમાં. તો એ મને કહે બાપજી, અમે તો સર્વજ્ઞ છીએ. મેં કહું કે રહેવા દે નહીં, તું ખાલી પેલા લો ના 2-4 અક્ષર ભણ્યો છે, તો એ કહે તું સર્વજ્ઞ નથી થયો, તમે આ ભણીને અહંકારી થયા છો. હાઈકોર્ટમાં જજ આવે મારા પાસે ક્યાંથી? ભાઈ હું તો બાવો. હવે એ નારાજ થાય તો મારે શું બગાડી દે? ક્યાંક મને કંઈક અપમાન કર્યું, જાઓ અવમાનનો કેસ કરે, મને જેલમાં નાખે. બીજું શું કરે? ત્યાં બેઠા બેઠા રામ રામ જપીશ તો બોલો કૃષ્ણ કનૈયા. તમે એને સમજાવો કે જો ભાઈ આ વ્યાસ ભગવાને જેને 4 વેદ
શાસ્ત્ર 18 પુરાણની રચના કરી છતાં પણ એ વેદ વ્યાસજી એમ કહે છે કે હું વિદ્યાર્થી છું. વેદ વ્યાસ ભગવાન કહે, તું કહે વિદ્યાર્થી છું. એને નામ વિદ્વાન કહેવાય, એનું નામ ભણેલો કહેવાય. જે જાણવાની ઈચ્છા રાખે. જ્ઞાન તો અફાટ સાગર છે, એનો કોઈ દાડે અંત ના આવે જ્ઞાન. અને માટે કહે ભગવાન શંકર બેઠા છે, બીજા દેવતા બેઠા છે, દક્ષ પ્રજાપતિ આવે, બધા ઉઠીને ઉભા થયા. પણ ભગવાન શંકર કેવા? શાંતમ પદ્માસનસ્તમ શશિધરમ કુટમ પંચરત્રમ પ્રણેતમ. શાંતિથી બેઠા છે. એ માને છે આત્મારામ બધા જ મારા હાથમાં છે, હું કોઈથી ભિન્ન છું જ નહીં. ભિન્નતા ક્યાં છે? દ્વૈત ક્યાં છે જ નહીં.